નમસ્કાર દર્શક મિત્રો, હું સુનિલ પટેલ. આપ જોઈ રહ્યા છો વડોદરા ઇમેજ વેબ ન્યૂઝ ચેનલ. એસવીઆઈટી વાસદ ખાતે એનએસએસ યુનિટ દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતતા કાર્યક્રમનું આયોજન. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વાસદની એનએસએસ યુનિટ દ્વારા ગ્રાહક સુરક્ષા જાગૃતતા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા મહેમાનો અર્ણવ દેસાઈ અને નવીન શર્માનો પરિચય આપવામાં આવ્યો હતો. આચાર્ય ડોક્ટર ડીપી સોની દ્વારા સ્વાગત કરી મુખ્ય મહેમાનને સ્મૃતિચિહ્ન પ્રદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન ભારતના અધ્યક્ષ શ્રી નવીન શર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એનએસએસના વિદ્યાર્થીઓને ભારતીય ઉપભોક્તા સુરક્ષા અધિનિયમ, ગ્રાહકના હક અને જવાબદારી અંગે વિસ્તૃત જાણકારી આપી. શ્રી શર્માએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી ગ્રાહક હોય છે અને તેને ગ્રાહક તરીકેના પોતાના હકની જાણ હોવી જરૂરી છે, જેથી તેઓ બેધડક અને સુરક્ષિત રીતે ખરીદી કરી શકે. ગ્રાહક તરીકે યોગ્ય માહિતી મેળવવી, યોગ્ય દામ ચૂકવવો અને ખોટી સેવા સામગ્રી સામે અવાજ ઉઠાવવાનો દરેકનો અધિકાર છે. આજની ઓનલાઈન ખરીદીના સંદર્ભમાં જે રીતે ખોટી વેબસાઇટ દ્વારા છેતરપિંડીનો બનાવ બની રહ્યા છે, તે જોતા ગ્રાહકોને ઓનલાઈન ખરીદીના સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જો તેઓ આવી કોઈ વેબસાઇટ ઉપર ખરીદી કરતા છેતરાઈ જાય તો તેના માટે સાયબર ક્રાઇમને લગતા અધિકારોની ગ્રાહકને જાણકારી હોવી જરૂરી છે. તે માટેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. યુવાઓ સૌથી વધુ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા હોય છે. જામતાળાનો દાખલો આપી તે બાબતે તેમણે યુવાઓને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટેના ઉપાયો જણાવ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને અંતિમ ચરણમાં પ્રશ્નોત્તરી સત્રમાં અનેક શંકાઓને શ્રી નવીન શર્મા દ્વારા નિવારવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધ્રુતિ મૌર્ય અને શ્રેય શાહ એનએસએસ વોલેન્ટિયર દ્વારા કરવામાં આવ્યું હતું અને સંસ્થાના અન્ય શિક્ષકગણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. એસવીઆઈટી વાસદના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી શંભુભાઈ પટેલ, મંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ, ખજાનચી શ્રી કિશોરભાઈ પટેલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દીપકભાઈ પટેલ, આચાર્ય ડોક્ટર ડીપી સોની, ડોક્ટર વિકાસ અગ્રવાલ અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી एनएसएसના स्वयंसेवकों ने खूब सुंदर कार्यक्रम बदल शुभेच्छा पाठवी थी. मेरा नाम नील पटेल है. मैं एसवीआईटी वासद का स्टूडेंट हूँ. आज हमारे कॉलेज में एनएसएस द्वारा आयोजित कंज्यूमर अवेयरनेस प्रोग्राम रखा गया था. इस प्रोग्राम के चीफ गेस्ट थे श्री नवीन शर्मा सर, जिन्होंने हमें काफ़ी सारी जानकारी दी अबाउट कंज्यूमर राइट्स और कंज्यूमर अवेयरनेस के बारे में. सर ने हमें CRO कंज्यूमर राइट्स ऑर्गेनाइजेशन के बारे में भी काफ़ी डिटेल में बताया, जो कि हमारे लिए बहुत हेल्पफुल रहा. काफ़ी सारे फ्रॉड्स और स्कैम्स से बचने के लिए सर ने हमें कई सारे स्टेप्स बताए, जो कि कंज्यूमर्स के लिए काफ़ी बेनिफिशियल रहे. सो ओवरऑल द सेमिनार वॉज वेरी बेनिफिशियल फॉर अस. थैंक यू. મારું નામ વ્રત ભરડિયા છે. મેં એસવીઆઈટી કોલેજનો સ્ટુડન્ટ છું. મેં ફર્સ્ટ યર આઈટીમાં છું. આજે અમારા કોલેજમાં એનએસએસ દ્વારા એક CROનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેનાઇઝેશને અમને કન્ઝ્યુમર અવેરનેસ વિશે કીધું હતું. આ પ્રોગ્રામ અમારા વિકાસ સર, જે અમારા પીટીના હેડ કોચ છે, એમને રાખવામાં આવ્યો હતો. આમાં અમારા જે ચીફ ગેસ્ટ હતા એમને અમને જાણવા મળ્યું કે જે સાયબર સિક્યુરિટીના જે ફ્રોડ્સ થઈ રહ્યા છે આજકાલ, જેનાથી બધાને કહેવાય ને કે અકાઉન્ટ ફ્રોડ્સ છે, પછી બેંક બેલેન્સમાં જાય છે, કે કોઈ તમે ઓનલાઈન ઓર્ડર કર્યું કે તમને એમાં કશું ના મળ્યું, કે એમાં કોઈ ડિફેક્ટ આવ્યો, તેમાં તમારે શું પગલાં ભરવા, શું ના કરવું, શું માહિતી છે એની, કઈ તમારે કમ્પ્લેન કરવી, એની અમને જાણકારી આપી. અને આ સેશન અમારા માટે બહુ હેલ્પફુલ હતો અને બહુ જ સારો હતો. मैं थैंक्स कहूँ छूँ कि विकास सर ने कि तमे हमारा माटे आ एनएसएस नो प्रोग्राम रखो. थैंक यू. मेरा नाम संपदा सबनीस है. मैं एसवीआईटी वासद कॉलेज के फर्स्ट ईयर में हूँ. आज हमारे कॉलेज में एनएसएस द्वारा रखा गया कंज्यूमर अवेयरनेस प्रोग्राम था, जिसमें हमारे चीफ गेस्ट नवीन शर्मा सर और अर्णव देसाई सर आए थे, जिन्होंने हमें हमारे कंज्यूमर होने के नाते हमारे क्या राइट्स होते हैं उन सब चीज़ों के बारे में बताया. जैसे हम बाहर से कोई डिवाइस या कोई चीज़ खरीद के लेकर आते हैं, लेकिन वो पहले से ही नहीं चल रही है, तो उसके लिए हमें आवाज़ उठानी चाहिए, लेकिन एंड कंप्लेन करनी चाहिए. लेकिन कंप्लेन कहाँ करनी है उन सब चीज़ों के बारे में बताया. उन्होंने हमारे दूसरे राइट्स के बारे में भी बताया और ये सेशन हमारे लिए काफ़ी ज़्यादा यूज़फुल था. थैंक यू. મારું નામ હેતવી ત્રાગડ છે. હું એસવીઆઈટી વાસદ કોલેજમાં ભણું છું. એન્ડ આજે અમારા કોલેજમાં એનએસએસ દ્વારા કન્ઝ્યુમર રાઇટ્સ એન્ડ કન્ઝ્યુમર અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેની અંદર અમને લોકોને જે કન્ઝ્યુમરની સાથે બધું અત્યારે ચાલી રહ્યું છે એ બધાના રિલેટેડ ઇન્ફોર્મેશન આપવામાં આવી કે એનાથી કેવી રીતે બચવું, એન્ડ એના બારામાં વધારે ઇન્ફોર્મેશન એન્ડ જાણવા મળ્યું અમને લોકો. ઓવરऑल द सेशन वॉज वेरी इंटरैक्टिव एंड गुड. थैंक यू. टेक्नोलॉजी हम लोगों ने अडॉप्ट की, डिजिटल फ्रॉड बढ़ गए, साइबर फ्रॉड बढ़ गए, टेक्नोलॉजी बेस्ड फ्रॉड बढ़ गए.
अब उसमें चैलेंजेस क्या है? चैलेंजेस ये है कि अगर ऑफलाइन कोई घटना होती है, मारपीट होती है, चोरी चमारी होती है, तो आपके पास एविडेंस होता है कि इस बंदे ने मेरे साथ झगड़ा किया, ये इसने चोरी की, तो आप पुलिस कंप्लेन कर सकते हो। कॉल को ट्रैक कर पाना बहुत मुश्किल है। आप सब जो कॉलेज में पढ़ रहे हैं, आप लोग हो सकता है कुछ चीज़ें मुझसे बेहतर जानते हो, वो कॉल कैसे ऑपरेट होते हैं। एक पिक्चर आई थी जान तारा, देखी है सीरीज? नहीं देखी है तो कोशिश करिएगा, देखिएगा। साइबर फ्रॉड के ऊपर बहुत अच्छी सीरीज बनी हुई है जान तारा। बिहार के एक छोटे से गांव से कैसे बहुत बड़े बड़े स्कैम साइबर फ्रॉड लोगों ने किए। अब वो कॉल कैसे जाता है? वो इंडिया टू इंडिया नहीं जाता है, IVR के माध्यम से उस कॉल को पहले यहाँ से वियतनाम, वियतनाम से बैंकॉक, बैंकॉक से इंडिया। तो उस जब पूरी घटना होती है तो उसमें इंटरनेशनल रूल्स और रेगुलेशन लागू होते हैं, तो जो पकड़ना होता है ना उसको, साइबर वालों को, थोड़ा मुश्किल हो जाता है। तो ऐसी स्थिति में एक ही चीज़ की जा सकती है कि अपनी बचाव आप खुद कर लो, थोड़ा सा सेफ्टी फीचर रख के, थोड़े से अपडेटेड जो वायरस आ रहे हैं उनके लिए आप कोई एंटीवायरस रख सकते हो, या अपनी पिन या अपना पासवर्ड सुरक्षित रख सकते हैं, थोड़ा सा उसको डिफिकल्ट रख सकते हैं, हाइफन यूज कर सकते हैं, न्यूमेरिक नंबर यूज कर सकते हैं, शायद उसको कम किया जा सकता है। क्योंकि जब तक गवर्नमेंट या साइबर फ्रॉड में जो डिपार्टमेंट है साइबर क्राइम वाले इन लोगों को पकड़ने की योजना सोचते हैं, तब तक वो एक स्टेप आगे चले जाते हैं। ठीक है, अब हम लोग